હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી રેસીપી છે શિયાળામાં મેથી તો ખૂબ જ મળે, તો બનાવી લીધા છે આપણે મેથીના મુઠિયા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં મેથીની ભાજી છે એને આ રીતે પાંદડા અલગ કરી લીધા છે, એટલે કે બધી મેથી આપણે બીટી લીધી છે. અને જો આ રીતે કેવી સરસ એવી આપણી મેથીની ભાજી છે. તો અહીંયા બધી મેથી છે એને આપણે આ રીતે કટ કરી લેવાની છે, એકદમ ઝીણી ઝીણી. અને હા, જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવો છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. હવે આપણી મેથી છે એ સરસ રીતે સમારાઈ ગઈ છે, એટલે કે કપાઈ ગઈ છે, તો એને આપણે ધોઈ લેવાની છે. હવે આપણે મુઠિયા માટેનો લોટ બાંધી દઈએ. તો અહીંયા મેં એક કાથરોટની અંદર 1.5 વાટકી જેટલો ભાખરીનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ 1 વાટકી જેટલો અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. મુઠિયા છે એટલા સોફ્ટ અને એટલા સુપર બનવાના છે. તો હવે અહીંયા આપણે બધા ઘરના મસાલા કરી લઈએ, જેમાં મરચું પાવડર, હળદર, હિંગ, ધાણા જીરું, આદુ મરચાંની લસણની પેસ્ટ અને અહીંયા મારી પાસે ઝીણા લસણની 2 કળી હતી, તો એ પણ મેં સમારી લીધી છે. અહીંયા ઉપરથી 1 ચમચી જેટલા તલ લીધા છે. હવે આપણે ધોયેલી જે મેથી ભાજી હતી એ આપણે એડ કરી લેવાની છે બધી. તો જેટલી વધારે ભાજી હશે ને મેથીની, એટલો ટેસ્ટ વધારે સરસ આવશે. તો અહીંયા ઉપરથી મેં ધાણા ભાજી, 1 લીંબુનો રસ અને 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી લીધી છે. ત્યારબાદ અહીંયા મેં નાની ચમચી છે એકદમ, એટલે એ મેં સોડા લઈ લીધો છે, એટલે કે જે બેકિંગ સોડા, ખાવાનો સોડા આવે છે એ, અને 2 મોટા ચમચા ભરી અને તેલ એડ કરી લીધું છે. હવે આ બધું જ છે એ આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. આ મુઠિયા છે એ એટલા સોફ્ટ બનશે ને કે તમને આમ કડક પણ નહીં લાગે, અને એટલા ખાવાની પણ એટલા મજા આવશે. એકદમ પોચા બનવાના છે. તો હવે થોડું કરી આપણે પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધી લઈશું. લોટ આપણે એકદમ નરમ બાંધવાનો છે. જેટલા કઠણ લોટ બાંધશો ને તો મુઠિયા છે એટલા કઠણ થશે, પરંતુ અહીંયા જેટલો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને, બસ એ રીતના આપણે લોટ બાંધવાનો છે. રોટલીનો પણ બાંધી શકો, અથવા તો પરોઠા જેવો પણ આપણે લોટ બાંધી લેવાનો છે. તો આપણો લોટ છે એ બંધાઈ અને રેડી થઈ ગયો છે. હવે ઉપરથી અહીંયા મેં 1 ચમચા જેટલું તેલ લીધું છે અને એને સરસ રીતે પહેલાં આપણે તો મસળી લેવાનો છે. તો આપણો લોટ છે એ પણ સરસ રીતે મસળાઈ અને રેડી થઈ ગયો છે. હવે એમાંથી આપણે મુઠિયા વાળી લઈશું. તો જો આ મુઠિયામાં તમે પાણી સાથે લોટ બાંધ્યો ને, તો એના બદલે તમે દહીં પણ એડ કરી શકો છો. એટલે કે દહીં થોડું એડ કરી પછી લોટ બાંધશો ને તો પણ મુઠિયા એકદમ ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણે જે એક લુવો લઈ લઈશું અને જે મુઠિયાનો શેપ આપી અને આપણે એને રેડી કરી લેવાના છે. તો અહીંયા તમારે જે જાડાઈ છે મુઠિયાની કેવી રાખવી છે એ પ્રમાણે તમે રાખી શકો છો. મારી પાસે શું છે કે સ્ટીમર નાનું હતું ને, એટલે મેં આવડી નાની સાઇઝના મુઠિયા વાળ્યા છે. મોટું સ્ટીમર હોય તો તમે મોટા મુઠિયાના પણ રોલ્સ વાળી શકો છો. તો અહીંયા જો આટલી સાઇઝનું મારી પાસે સ્ટીમર છે, એટલે આ રીતના મેં બધા મુઠિયા છે એ નાની સાઇઝના વાળી અને રેડી કરી લીધા છે. તો આપણા મુઠિયા રેડી થઈ ગયા છે સ્ટીમ થવા માટે, એટલે કે વરાળમાં બફાવા માટે. અને હા, તમને મેથીના મુઠિયા કેટલાને ભાવે છે? મને તો એટલા ભાવે છે ને કે વાત જ જવા દો. તો હવે આપણે મુઠિયા છે એ બફાવા માટે મૂકી દીધા છે. મેં અહીંયા 20 થી 25 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર મુઠિયા છે એને બાફી લીધા છે. હવે થોડી વારમાં આપણે 20 મિનિટ થાય એટલે આ રીતે ચેક કરી લેવાનું. તો મેં 20 થી 25 મિનિટ થઈ ત્યારે મેં ચેક કર્યું હતું, તો એકદમ મુઠિયા છે આપણે સરસ રીતે બફાઈ ગયા છે, એટલે કે ચાકુ છે એકદમ ક્લીન નીકળ્યું છે. એટલે મુઠિયા આપણા બફાઈ અને રેડી થઈ ગયા છે. તો એને આપણે એક બાજુ મૂકી દેવાના છે અને સૌથી પહેલાં એને ઠંડા કરી લેવાના છે. તો 15 મિનિટ બાદ મેં અહીંયા જો મુઠિયા છે આસાનીથી આપણે અલગ થઈ જાય છે, અને એટલા સોફ્ટ અને એટલા પોચા મુઠિયા બન્યા હતા ને કે ખાવાની તો એટલી મજા આવી ગઈ હતી. અને એની જોડે ચા હતી એટલે તો વધારે મજા આવે. તો અહીંયા આપણે મુઠિયા છે એને આ રીતે કટ કરી લઈશું. અને જો હું તમને મુઠિયા છે એ પણ બતાવું છું, તો કેટલા સોફ્ટ અને એકદમ સ્પોન્જી આપણા મુઠિયા રેડી થયા છે. જો છે ને એકદમ સ્પોન્જી મુઠિયા. તો કોને મેથીના દૂધીના મુઠિયા કે એ રીતના ભાવે છે અને કે કઈ રીતે તમે પણ બનાવો છો, તો એ તો મને જરૂરથી જણાવજો. તો હું એ પણ ટ્રાય કરીશ. અને મને અહીંયા શું છે કે કાચા મુઠિયા, વઘાર્યા વગરના મુઠિયા પણ ખાવાના બહુ ભાવે છે. હા, દૂધીના નહીં પણ મેથીના મુઠિયા મને કાચા પણ ખાવા ખૂબ ભાવે છે. તો હવે આપણે એને વઘાર કરી લઈશું. તો એક પેનની અંદર મેં અહીંયા 2 થી 3 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. ત્યારબાદ એની અંદર આપણે રાઈ,
જીરું અને હિંગ એડ કરી લીધા છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન અને અહીંયા મેં લીલા મરચાં છે એને આ રીતે કટ કરી લીધા હતા. તો 1 મિનિટ માટે એને સરસ રીતે સાંતળી લેવાના છે મરચાંને, અને પછી અહીંયા મેં 2 ચમચી જેટલા તલ એડ કરી લીધા છે, અને એને પણ આપણે 1 મિનિટ માટે જ્યાં સુધી ચટકે નહીં ને તલ ત્યાં સુધી એને સાંતળવાના છે. અને ત્યારબાદ આપણે બધા જે મુઠિયા કટ કરી લીધા હતા એ એડ કરી અને મિક્સ કરી લઈશું. તો મુઠિયામાં જેટલા તલ વધારે હોય ને એટલી પણ ખાવાની ખૂબ મજા આવે છે વઘાર કરેલા મુઠિયામાં. અને કાચા મુઠિયા છે એટલે કે બફાયેલા મુઠિયા છે વઘાર વગરના, એ કોને કોને ભાવે છે એ મને ચોક્કસથી જણાવજો. અને આ રીતે આપણે મુઠિયા છે ને એને સરસ રીતે હલાવી લઈશું. તો મેં તો આ રીતે હલાવ્યા હતા, ઢાંકણ બંધ કરી. પછી આ રીતે આપણે ઉછાળીને પણ એને મિક્સ કરી લીધા હતા, એટલે બધા મુઠિયામાં સરસ રીતે આપણું તેલ છે એ ચડી જાય. હવે અહીંયા જો ઉપરથી આ રીતે એકદમ જો થોડા ક્રિસ્પી મુઠિયા કરવા હોય ને તો એને તમે થોડી વાર માટે રાખી દો અને પછી હલાવી લ્યો સરસ રીતે. પાછા એને 2 મિનિટ માટે રાખી અને ફરીથી હલાવી લ્યો, એટલે મુઠિયા છે ઉપરથી એકદમ ક્રિસ્પી થશે. પરંતુ અમને શું અહીંયા મુઠિયા એકદમ સોફ્ટ હોય ને તો જ વધારે મજા આવે છે. તો હવે આપણા મુઠિયા છે એ રેડી છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો જોયું ને કેવા ઇઝી એકદમ મુઠિયા છે ને મેથીના મુઠિયા, અને એકદમ ટેસ્ટી તો છે જ પણ હેલ્ધી પણ છે. જેટલી મેથી વધારે ખાશો ને શિયાળામાં એટલી જ વધારે મજા આવી જશે. તો મુઠિયા આપણા મેથીના રેડી થઈ ગયા છે, સોફ્ટ એવા. વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો. અને હા, તમે ટ્રાય કરો અને પછી કહો કે કેવો લાગ્યો તમને આજના આ મારી રેસિપીના મુઠિયાનો ટેસ્ટ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.